આ શરીર આપણું શરીર છે એમાં એમ કે ને કે નર અને માદા હા જોડી તો એની થોડીક એકાદી વાત કરો ને કે કંઈક. સૃષ્ટિની જ્યારે રચના થઈ ને ત્યારે રચનાથી શરૂઆત થઈ. શરૂઆતમાં રચનાથી જેને આપણે તમે આ ભાષામાં કીધું એને શિવ શક્તિ કહેવામાં આવે. શિવ શક્તિ કહો કે જીવ અને પ્રકૃતિ. શરીરની અંદર એકલો જીવ નથી. કોઈ માણસ કહેતો હોય તો ખોટી વાત છે. એકલા જીવથી કાંઈ ન થાય. એની હારે પ્રકૃતિ છે, શક્તિ છે. પ્રકૃતિનું નામ શક્તિ. એટલે માલિકોરા જ્યારે જે 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 કંઈ જીવ છે ને એ કંઈ કરતો નથી. એ તો શરીરને ટકાવી રાખવા પૂરતું જ કામ કરે. પ્રકૃતિ બધુંય કરે. બધુંય કરે. હલન ચલન આ તે ખાવું પચાવવું જીવ જે પ્રકૃતિ છે એ બધું કરે. શરીરની અંદર કોઈ પણ શરીરની અંદર દરેક વસ્તુમાં એકથી નથી થતું કંઈ. એકથી કંઈ નથી થતું. પછી જ્યારે આ શરીરની અંદરથી જીવને વયું જવું હોય ત્યારે ડૉક્ટરને આપણે બોલાવીએ ને, ડૉક્ટર પગના તળિયામાં હુયા ભરાવે મારે, પગ જાગા હલાવે ને તો ખબર પડે કે આમાં હજી શક્તિ છે. પછી વધારે પડતું જો એ શક્તિ છે એ કોણ છે? એ પ્રકૃતિ, જીવ નથી, શક્તિ છે. પછી બહુ અતિશય ઓલું થઈ જાય ને ત્યારે આંખના ડોરામાં આંગળી અડાડે ડૉક્ટર. જો મટકું મારે હજી શક્તિ છે. એ જે મટકું મારે છે એ જીવ નથી, પ્રકૃતિ છે. આ શરીરમાં પ્રકૃતિ કામ કરે, શક્તિ. માણસ છે ને કે હવે આને તો હજી મટકું મારવાની શક્તિ છે, પગ હલાવવાની શક્તિ છે, ઉશ્વાસ લેવાની હજી શક્તિ છે. એ શક્તિ છેતુંથી એ પ્રકૃતિ. પછી જીવ શરીરમાંથી નીકળે ને ત્યારે પ્રકૃતિ ભેરી જ જાય. છેતુંથી બે તૈયારી કરતા હોય. પણ જ્યારે શરીર મેલીને જ્યારે નીકળવાનું હોય ને જીવ, ત્યારે આપણા શરીરની અંદર 10 દ્વારો હોય, 10 દરવાજા શરીરમાં. એ દરવાજાની અંદર એકે એક ગાર્ડ હોય, પગિયું બેઠા હોય. આંખના પણ બધાના દેવોના નામ છે હો. કાનના દેવતા, નાકના, શ્વાસના, મુખના, જીભના, બધાના દેવતાઓના નામ છે 10 હવે એ 10 છે ને એને નોટિસ આવી જાય કે ભાઈ અમારો હવે આ બંગલો છે ને કાયારૂપી એ ખાલી કરવાનો છે. હવે તમને કોઈ પગાર નહીં આપે, તમને રજા. એ ભેરતા કાનના દેવતા ઉઠી જાય, વયા જાય. પછી રાડું પાડો તો એ સાંભળે નહીં, જીવ હોય. પછી આંખના દેવતાને વરજા આપી દઈએ, હવે તમે વયા જાઓ, આ બંગલો ખાલી કર્યો છે, હવે તમારે પેરો રાખવાની જરૂર નથી. આંખના દેવતા ઉઠી જાય. પછી આપણે જઈને કહીએ ઓળખોસ? ના ઓળખાય. હવે આંખના દેવતા ઉઠી ગયા, હવે નહીં, કોઈને ઓળખતા નથી. કોઈને હવે આ ડોહીમાં કોઈને ઓળખતા નથી. દરેક દેવતાઓ વિદાય થઈ જાય પહેલાંથી. પછી જીવ જ્યારે નીકળે ને ત્યારે છેલ્લો એક શ્વાસ ભેરો હોય. છેલ્લો શ્વાસ લે ને ત્યારે એમાંથી એની જે કંઈ જીવને નીકળવાની જે જગ્યા હોય ને એમાં એક શાસ્ત્રો છે આખું. શાસ્ત્રની અંદર લખેલું કે જેવી એની કરણી, જેવું ઓલું હોય એ પ્રમાણે જીવ નીકળે. અને જે જગ્યાએથી નીકળે, 10 દ્વારમાંથી જે જગ્યાએથી નીકળે એની એ પ્રમાણે ગતિ થાય. એ આ કોઈ મહાન સંતો હોય એને ખબર હોય. એ કોઈ પણ દ્વારેથી જીવ નીકળે કંઈ નીકળ્યા વગર તો જાય નહીં.
મોઢેથી નીકળે તો મોઢું ખુલ્લું રહી જાય ને નીકળી જતો હોય, આંખેથી તો આંખું ઉગાડ્યું રહી જાય, ગમે તે દ્વારેથી જીવ નીકળી જાય તો એની જે પ્રમાણે એનો ગુણાકાર આવે છે એની પાછી એ જીવની ગતિ એ પ્રમાણે થાય. એક પુસ્તકમાં અનુભવ કર્યો હતો મેં થોડો ઘણો, આપણે એમાં બહુ ઊંડા ઉતરાય નહીં, જે હોય તે. પછી પ્રકૃતિ છે ને આ જીવને ક્યાં મોકલવો છે, એ પ્રકૃતિ જીવને હારે બે મોટલી બાંધીને જાય, જીવને હારોહારે જ હોય. કારણ કે પુરુષ પ્રકૃતિ સજોડે છે પહેલેથી જ, એ ભેગા જ જાય એટલે જે જગ્યા એની કેન્દ્ર હોય ને ત્યાં જઈને ખાલી આમ આંગળી અડાડે બટનમાં, એ ભેરું તો એનું એક જ સેકન્ડની અંદર એની પાપ અને પુણ્યના બે ટોટલ લાગી જાય ને ટોટલમાંથી એને બહુ નકામા કામ કર્યા તો સામું ભૂંડનું દેખાય, એ પણ ચિત્ર દેખાય, તરત જ એ જીવને એમાં ફિટ કરી દે તરત જ. હવે એ તો અત્યારે આ વિજ્ઞાનની રીતે સમજાવવા માટે થઈને વાત કરી. અમારો આ બીજા કોઈનું શાસ્ત્રો પુરાણોની આ વાત તો અમારી છે, શાસ્ત્રો પુરાણે નથી, પણ આ રીતે થતું હોય છે, અંતરની વાત હોય. હા, આ રીતે કેમ થતું હોય છે કે આટલા જીવોનો આવા કેન્દ્રો હોય, નહીં તો આટલા જીવોનું આ કરોડોની હિસાબે જાતા હોય ને આવતા હોય તો વહીવટ કોણ કરી શકે? પણ વહીવટ છે ને એને આપણે હવે માણસોના પાસે મોબાઈલ આવ્યો ને એટલે માણસો હવે માની લે કે વાત સાચી છે, આમ થતું હોય છે. માણસ જો એટલું બધું મોબાઈલમાં જો ગોઠવતું હોય તો ભગવાનની ગોઠવણમાં તો આમાં હોય જ ને, આ તો ભગવાનનું છે. માણસનું ગોઠવેલ એવું અદ્ભુત છે તો ભગવાનનું ગોઠવેલમાં કંઈક ખામી હોય? એ આ જીવ ગતિ પામી જાય, પણ જેવી કરણી કરી હોય ને એવી પાછી એને પાર ઉતરણી થાય કરણી પ્રમાણે. અને જો શુભાશુભ કામ કર્યા હોય તો એ લોકોને એ જીવને લેવા માટે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવે, બહુ ધર્મ નિયમ પુણ્ય દાન ભક્તિ એના નામના જાપ મંત્રો આ તે કંઈ જો ધાર્મિકતા હોય તો એવા માણસને જમના દૂતો આવતા નથી. તમે ગુનો કર્યો હોય ને તો તમારે ત્યાં પોલીસ આવે ને હાથકડીઓ લઈને લઈ જાય, પણ ગુનો કર્યો ન હોય ત્યાં તો પોલીસો ન જ આવે ને. એટલે આ જીવ ગુનેગાર હોય ત્યાં જમના દૂતોને મોકલે, એ જમપુરી જુદી છે, એને વિષ્ણુ ભગવાનના પાછળ ના આવે લેવા. એ તો ધાર્મિક માણસ હોય ને, બહુ પવિત્ર માણસ હોય, દયાળુ હોય, બહુ કામ કર્યા હોય ત્યાં. કારણ કે ગુના નથી કર્યા એટલે યમરાજ તો ગુનેગારને જ મોકલે, ગુનેગારને લેવા જ હાથકડીઓ લઈને. અહીં કંઈ હાથકડીવાળા ના આવે આપણી પાસે, અને એ જીવને તો હામ્યા થાય વાં જાય ને ત્યારે એને માટે તો એ પાછળ બે બાજુ વયા જતા હોય વિષ્ણુ ભગવાનના, અને એને ધામધૂમથી એને વિરાંગનાઓ ઊભી હોય તે હાર પહેરાવતી હોય, ઇન્દ્રની અપસરાઓ ઊભી હોય, અને જો એ સ્વર્ગમાં જતા હોય તો એ પ્રમાણે એને ત્યાં ઊભા હોય ને અપસરાઓ ઊભી હોય, એનું સ્વાગત થતું હોય, અને એ જીવને તો ધામધૂમથી લઈ જાય હામ્યા કરી. બાકી જેવી તેવી વસ્તુ ને આ તો જેવું કરીએ એવું ભોગવવાનું આવે. એટલી એવી આપણે આની અંદર આ પૃથ્વીની અંદર